આપણે ક્યાં હતા? રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયામાં છેલ્લે શું જોઈએ છે? રાસાયણિક પ્રક્રિયા. ઓકે, તેમાં પહેલી પ્રક્રિયા આપણે ભણી ગયા કઈ? OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. આની આપણે સૌ પ્રથમ વાત કરી તમને યાદ હોય. બરોબર, આપણે જોયું હતું પહેલા કે આલ્કોહોલ અને ફિનોલ, ખાસ કરીને આલ્કોહોલ એ સર્વતોમુખી સ્વભાવ ધરાવે છે. કેવો સ્વભાવ ધરાવે? વર્સેટાઇલ પ્રોપર્ટી જેને આપણે કહીએ છીએ એવો એક સ્વભાવ છે પોતે ધરાવે. મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ વર્તી શકે અને કેન્દ્ર અનુરાગી તરીકે પણ વર્તી શકે. આ બંને તરીકે એક વર્તન કરે, બરોબર છે. એના કારણે એની અંદર ઘણી બધી પ્રકારની પ્રક્રિયા થાય. એમાં આપણે જોયું કે બે પ્રકારે બંધ તૂટે. જો કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો કયો બંધ તૂટે? OH. કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો કયો બંધ તૂટે? OH. અને જો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે તો કયો બંધ તૂટે? CO બંધ છે તૂટે. તો OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ હતી એની અંદર આપણે પ્રક્રિયાઓ જોઈ હતી ઘણી બધી. પહેલી જોઈ આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા માટે વાત કરી. બરોબર, એસિડિકતા આપણે ત્રણ ટોપિક જોયા હતા. ધાતુઓ સાથેની પ્રક્રિયા જોઈ, બરોબર, પછી આલ્કોહોલની એસિડિકતા જોઈ, પછી ફિનોલની એસિડિકતા. એમાં આપણે એકબીજાને કમ્પેરિઝન પર કરી. આલ્કોહોલ, પાણી અને ફિનોલ છે આ ત્રણેયની એસિડિકતાની કમ્પેરિઝન કરી. તો કમ્પેરિઝનના આધારે આપણે એવું મળ્યું કે ફિનોલની એસિડિકતા વધુ છે એના કરતા ઓછી પાણીની અને સૌથી ઓછી આલ્કોહોલની. ફિનોલનો પણ આપણે પ્રકાર પડ્યા કે જો ફિનોલની અંદર વ્યુત્પન્ન હોય, માનો કે ઇલેક્ટ્રોન દાતા વ્યુત્પન્ન હોય તો એની એસિડિકતા સૌથી ઓછી. બરોબર, જો એની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, બરોબર છે, વિસ્થાપિત તરીકે, તો એની બરોબર એસિડિકતા થઈ સૌથી વધારે. મતલબ ફિનોલ કરતા એની એસિડિકતા વધુ. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ફિનોલ કરતા એની એસિડિકતા ઓછી. તો આપણે કન્ક્લુઝન આની અંદર લાવ્યા. OH બંધ તૂટવાની થતી પ્રક્રિયાની અંદર ખાસ કઈ બધી પ્રક્રિયાઓ આવતી નથી. માત્ર એક જ પ્રક્રિયા આવે, કઈ? એસિડિકતાની આપણે ખાસ કહી શકીએ. ઓકે, સેકન્ડ રિએક્શન આપણે એની અંદર જોઈ હતી. કઈ જોઈ હતી? તો કે એસ્ટરીકરણ. એસ્ટરીકરણની અંદર આપણે ત્રણ વસ્તુની વાત કરી હતી. આલ્કોહોલ છે એની પ્રક્રિયા આપણે શેની સાથે કરી હતી? બરોબર, કાર્બોક્સિલિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરી હતી. બરોબર, ત્યાર પછી આપણે એની પ્રક્રિયા કરી હતી એનહાઇડ્રેટ સાથે, અને ત્યાર પછી આપણે પ્રક્રિયા કરી હતી એની એસિડ ક્લોરાઇડ સાથે. તો એસિડ ક્લોરાઇડ કયો કે એસિડ ક્લોરાઇડ એની સાથે આપણે એની પ્રક્રિયા કરી હતી. બરોબર છે. અને પછી એક સેલિસિલિક એસિડ વાળી વાત કરી કદાચ. સેલિસિલિક એસિડ છે એમાં આપણે બનાવ્યું હતું એસિટાઇલ સેલિસિલિક એસિડ. એ ત્રણેયમાં તમે જો કે એસિટાઇલ સમૂહ દાખલ થતો, COCH3 સમૂહ દાખલ થતો ત્રણેયની અંદર. એટલે આપણે આને જનરલી એસિટાઇલેશન થાય છે એવું કહી શકીએ. બરોબર, અને એસ્પિરિન માટે થોડી ઘણી વાત કરી દીધી. આનો એ સોજા માટે આપણે તાપ શામક મતલબ એન્ટીબાયોટિક તરીકે હોય, બરોબર, વેદના હોય, પેનકિલર તરીકે હોય, હૃદય રોગના હુમલાના દર્દી માટે વાપરવામાં આવે. ઓકે, તો OH બંધ તૂટવાથી થતી જે પ્રક્રિયાઓ હતી એની બંને પ્રક્રિયાઓની વાત કરી હતી આપણે. ત્યાર પછી આપણે જોવાની છે જે પ્રક્રિયા જેને અને A આવ્યું હતું નામ આપણે, અને પછી આપણે આપવાનું છે B, જેને શું કહેવાનું છે? CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. ક્યાં આલ્કોહોલ છે બનાવો પણ એવી બને છે હે તો મોની બેન્ચમાં જવા દેવો માસ્ક બાંધે નહીં દે. આ તો કે કાર્બન ડાયોક્સાઇડ બંધ થતી આલ્કોહોલ ની CO બંધ તૂટવાની વાત કરવાની છે આપણે. હવે મૂળ રાસાયણિક ગુણધર્મ આપણે કોના ભણીએ છીએ? તો કે આલ્કોહોલ અને ફિનોલ. તમે કહો છે વસ્તુ સંપૂર્ણપણે સાચી છે, કારણ કે આલ્કોહોલ અને ફિનોલ આ બંનેમાંથી જો પ્રક્રિયાઓ તમને જોવા મળતી હોય, બરોબર, તો માત્ર ને માત્ર આલ્કોહોલમાંથી જ તમને, બરોબર, CO બંધ તૂટવાની પ્રક્રિયા જોવા મળશે. ફિનોલ ની અંદર આ પ્રક્રિયા જોવા મળશે નહીં. બરોબર, જોવા મળશે તો એક જ પ્રક્રિયા આવશે, ઝિંક રજ વડે એનું ઓક્સિડેશન આપણે કરશું. બરોબર છે. અહીંયા નથી જોવા મળતી એનું માત્ર સરળ અને સીધું કારણ છે કે અહીંયા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજનનો એ sp2 કાર્બન સાથે
આંશિક વિબંધ બનાવે છે. તમને ખબર હોય કે ભાઈ બંધ સંખ્યા વધે એમ બંધ છે કેવો બને પ્રબળ. અને એના કરતા બીજી અગત્યની બાબત કે જો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા કાર્બન પાસે આવે તો અંદર સંસ્પંદન થાય. જો સંસ્પંદન થાય તો એની સ્થાયીતા વધે. સ્થાયીતા વધે તો બંધ ઝડપથી તૂટે નહીં. એટલા માટે ફિનોલ સંયોજનો છે એ જનરલી OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ આપતા નથી. તો આપણને માત્ર OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ છે ક્યાં જોવા મળશે? કે આપણને જોવા મળશે માત્ર ને માત્ર આલ્કોહોલમાં. ક્લિયર? ઓકે. આમાંની મોટા ભાગની પ્રક્રિયાઓ બધી આપણે ભણી ગયા છીએ એ જ છે. ઓકે. પહેલી પ્રક્રિયા જોઈએ. શું આપ્યું તમને? હાઇડ્રોજન હેલાઇડ સાથે. હવે હાઇડ્રોજન હેલાઇડ સાથેની વાત કરીએ તો કોની પ્રક્રિયા આપણે કરવાની છે ભાઈ? આલ્કોહોલ. બરોબર. તો ROH વત્તા હાઇડ્રોજન હેલાઇડ હું HCl લઉં. ઉદ્દીપક તરીકે આપણે વાપરવાનું છે ZnCl2. જો કયો બંધ તૂટે છે ભાઈ? રેડી? આ તૂટે છે તો શું આવશે અહીંયા સિમ્બલ સોબત? RCl H2O. યાદ કરો આવું ક્યાં આવતું? ત્યાં કઈ પ્રક્રિયા કહેતા આવે? યસ, લ્યુકાસ કસોટી છે. યાદ આવે? હેલો આલ્કેનની પ્રથમ બનાવટ આલ્કોહોલ સંયોજનોમાં. બરોબર છે? હે? વાંચીને આવી ગયા ને એટલે તો ગાય છે. ખૂબ સરસ. નથી ઇનામ નિદ્રા આપી ખાલી શકી છો. બાકી ગાડી ચાલ. આલ્કોહોલ સંયોજનો છે આલ્કોહોલ સંયોજનો છે એની હાઇડ્રોજન હેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરી ZnCl2 ની હાજરીમાં RCl ને H2O મળ્યું. તમને ખબર છે લ્યુકાસ કસોટીમાં આપણે જોયું હતું કે જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય અને જો તમે એમાં HCl નાખો તો તમારું દ્રાવણ છે ઈ બરાબર તરત દ્રાવણ દૂધિયું થાય. જો 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું થાય અને 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો દ્રાવણ દૂધિયું ન થાય. 1 ડિગ્રી આલ્કોહોલ તો દૂધિયું ન થાય, ઈ ન થાય. ઓકે. દૂધિયું મતલબ દૂધ જેવા સફેદ અદ્રવ્ય અવક્ષેપ આપણને જોવા મળશે. એટલે કહીએ કે 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો દ્રાવણ જે કેવું થશે? દૂધિયું થશે. ક્લિયર છે? સમજમાં આવે છે આખી બાબત? તો આ થઈ ગયું તમારે સોરી દ્રાવણ થી દૂધિયું ન થાય. બસ સવારથી સાંજ સુધી મગજ કામ કરતો બની. ઓકે. સેકન્ડ પ્રોસેસ થઈ રહી છે. શું આપ્યું છે તમને? ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ. તમને એમ થાય છે કે અમને હું થતું તમે વિચાર કરો. તમારે જેવો ઘડીએ ઘડીએ કલાકે કલાક બદલે નવું મોડલ કલાક થાય. તમારી સહન શક્તિ ખૂબ સારી. ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સંયોજનો દ્વારા સંયોજન સાથે આપણે પ્રક્રિયા કરીએ આલ્કોહોલ સંયોજનોની. માનો કે હું એ લખું PBr3. આ પણ આપણે ભણી ગયા છીએ અને બહુ સરસ રીતે યાદ છે. બરાબર. ROH તો કેમ છૂટું પાડતા હતા? R OH અહીંથી ફોસ્ફરસ 3 Br તો R કોણ જોડાય? Br. ખબર પડી કે આ બંધ તૂટે છે તો અહીં બની ગયું R Br H3CO3. બરોબર. ફોસ્ફરસ એસિડ. રેડી? ચાલો. ઓકે. સેકન્ડ થર્ડ પ્રક્રિયા જોઈએ આપણે જે તમને આપી છે નિર્જલીકરણ. હવે નિર્જલીકરણ કોનું કરવાનું છે? આપણે જનરલી
આલ્કોહોલનું નિર્જલીકરણ કરવાનું છે. કેવી રીતે આલ્કોહોલનું નિર્જલીકરણ થાય? તો માનો કે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે અને અહીંયા આલ્કોહોલ છે. એની પ્રક્રિયા આપણે નિર્જલીકરણ કરતા જોઈએ. આમાં સાંદ્ર H2SO4 અથવા તો વપરાય છે મંદ H3PO4 કે 3 આવ્યું 4 મંદ H3PO4 ઉદ્દીપક તરીકે એલ્યુમિના અથવા તો નિર્જળ ZnCl2 આનો ઉપયોગ છે ઉદ્દીપક તરીકે થાય. બરોબર, સીધી ને સિમ્પલ વાત છે. અહીંથી OH દૂર થાય, આ આલ્ફો અને આ બીટો, અહીંથી કોણ દૂર થાય? હાઇડ્રોજન. આ ઓલી જ છે કઈ? તો અહીંથી બને C ડબલ બંધ C. આપણને કહેતા નથી પણ જોતા આવું લાગે છે. બરોબર, જો તમને કઈ બીજું લાગતું હોય તો આ પ્રક્રિયા આપણે આ જ ચેપ્ટરની અંદર આલ્કોહોલ સંયોજનોની બનાવટમાં પ્રથમ પ્રક્રિયાની ઊંધી ભણ્યા હતા. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ, આને કહેવાય એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ. ઓલું ભણ્યા હતા એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. આ જ પ્રક્રિયા જોઈ હતી અને ઊંધી કરી નથી. એમાં H ઉમેરતા હતા, કહેતા હતા માર્કોનિકોવના નિયમ પ્રમાણે નિપજ છે તમને મળે. અને બીજી પ્રક્રિયા આપણે ભણ્યા હતા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. એમાં આપણે પ્રતિ માર્કોનિકોવનો નિયમ થી જોતા હતા. બરોબર, પછી કાર્બોનિલ સંયોજનની વાત કરી છે, પછી ગ્રીકટાઇન પ્રક્રિયાની વાત આપી. સમજમાં આવે છે આટલી બાબત? બરોબર, તો કહેવાનો મતલબ એ છે કે તમે બે કોઈ પણ રીતે ચાલો તો ખ્યાલ પડે તમને કે આ કઈ પ્રક્રિયા છે. આજે ચેપ્ટરમાં તમે ઊંધી કરો તોય ભલે, ઓલા ચેપ્ટરને સીધે સીધી રાખો તોય ભલે, વસ્તુ તો 3 એ 3 એક જ છે. બરોબર, થોડું સ્માર્ટ વર્ક કરજો જેથી કરીને માથાકૂટ ઓછી કરવી પડે. સર કેટલું જેવડું ચેપ્ટર છે પણ અડધું તો નીકળી ગયું, આમ મને નીકળી જાય. ઓર્ગેનિકના ચેપ્ટરમાં અડધું આમને તમારું કવર અપ થઈ જાય. બરાબર, ચાલો હવે આ નિર્જલીકરણ છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય આલ્કોહોલની અંદર આ જ પ્રમાણે છે, પણ ત્રણેયની અંદર ઉદ્દીપકનું પ્રમાણ થોડું ઘણું ચેન્જીસ હોય છે. દાખલા તરીકે પ્રાથમિક આલ્કોહોલ છે તમારો CH3CH2OH. અહીંયા તમારે વાપરવાનો છે સાંદ્ર H2SO4. તાપમાન લેવાનું છે 443 કેલ્વિન. અહીંથી કોણ જાય? બાજુના કાર્બન ઉપરથી H બે એક ઉપરથી ન જાય. દ્વિબંધ કોણ યાર બનાવો? CH2 ડબલ બંધ. આ લોકો છે ખબર નથી પડતી મને કે સિલેબસ બદલે તો તાપમાન ઘટતું છે. જૂનો સિલેબસ હું ભણાવતો એમાં 473 કેલ્વિન આવતું. કેટલો તો આ જ પ્રક્રિયા, આ જ ઉદ્દીપક એમાં 473 આવતું, એમાં 443 30 ડિગ્રી કેલ્વિન તાપમાન ઘટી ગયું. 30 કેલ્વિન તાપમાન ઘટી ગયું. કેમ ઘટી ગયું છે? સિલેબસ બદલે 30 ડિગ્રી ઘટતું છે પ્રક્રિયા. 30% સિલેબસ ઘટ્યો એટલે તાપમાન ઘટાડ્યું છે એવું કર્યું છે. ઓકે, ચાલો કઈ વાત નહીં. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે પ્રમાણે આપણે રાખો એટલે તમને અનુકૂળતા પડે. બરાબર, મારે તો પછી ભેગું છે બધું. જૂનું યાદ હોય નવું પાછું ફિટ કરવાનું, એમાં વચ્ચે એક સેટ કરવાનું. હવે પ્રાથમિક આલ્કોહોલ લીધો, હવે કયો લેવાનો પાછો? દ્વિતીય આલ્કોહોલ લઈએ આપણે. તો દ્વિતીય આલ્કોહોલ અંદર પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડતી નથી. તો એમાં આપણે સાંદ્ર H2SO4 ને બદલે કોણ લેશું? મંદ H3PO4. અને એ લેવાનું તમારે 85% H3PO4 અને તાપમાન પણ નીચું 440 કેલ્વિન તાપમાન. તો અહીંથી સીધું અહીંથી હોય છે કોઈ પણ એક બાજુથી H અને શું થશે અહીંયા? CH3 CH ડબલ બંધ CH2. આશા રાખું છું નામ તમને આવડતું હશે. શું થાય? થોડી દયા મારા ઉપર ખાઓ. હાવ છેલ્લે એવું બહુ સારી રીતે સમજો છે એ વાત છે. બરોબર, ચાલો કઈ વાત નહીં. ખૂબ સરસ તમારું કામ. 20% H3PO4 લેવાનું છે. તાપમાન પાછું ઘટાડવાનું છે 358 કેલ્વિન. અહીંથી OH કોઈ એક બાજુથી H તો થશે અહીંયા CH3 ડબલ બંધ CH2. તો આ પ્રમાણે તમને 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કીન છે એ મળે.
પણ સાથે સાથે આપણને એ જે ગિફ્ટ ક્રિયાવિધિ આપી છે ખૂબ સરસ અને એકદમ સરળ ક્રિયાવિધિ જોતા હોય તો કદાચ ગંભીર એવી મોટી લાગે બરોબર મેં તમને ક્રિયાવિધિમાં આગળ પણ સમજાવ્યું કે શું થાય આ અહીંયા આવે અને આ અહીંયા આવે યાદ આવે બસ પૂરું થઈ ગયું દીપક મળી ચાલો જો હા મળી જાય સંજય રાખો તમે ચિંતા મુક્ત કરો છો વિશ્વાસ રાખો મારા ન મળે તો આપણે સેટ કરી લેવાય શીખવાડી ચાલો કોણ એડ થશે પેલા ઉદ્દીપક આવશે આની ઉપર H+ લખો ખાલી હું તમને સીધી અને સરળ રીતે ખબર છે એ પ્રમાણે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ છે કોને દાન કરે હાઇડ્રોજન એટલે આ H+ આની અંદર શું થઈ જશે ઉમેરાઈ જશે તો આ H C H C H અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો બરોબર H+ ઉમેરાણો એટલે આને કહેવાય પ્રોટોનિક આલ્કોહોલ અથવા પ્રોટેનોઇડ આલ્કોહોલ એવું પણ કહી શકો બરોબર પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા તો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે ઓક્સોનિયમ આયન બોલે શું બોલે ઈએમ લાગે ને સોડિયમ ખબર આ તમે કેતા હાઇડ્રોજન પર ઈએમ લાગે ખાલી ગાને ઓક્સિજન છે તો ઓક્સોનિયમ આયન કહેવાય સમજમાં બીજું કઈ નવું નથી આમાં ઓકે આ પહેલો તબક્કો છે એ ઝડપી છે એ ખબર પડે ને એ પીર આપ્યો છે એટલે કેવો બાકી આપણે નક્કી ના કરીએ કે બરોબર તે આપણે રાસાયણિક ગંદકી ભણી ગયા આપણું કામ નથી એ પ્રેક્ટિકલી નક્કી થાય હા જેને કઈ પ્રશ્ન પૂછે જવાબ લઈ ગયો રેડી આજે તમારી પાસે છે એમાંથી આ ધીમો તબક્કો થશે અને સીધી ને સિમ્પલ વાત છે ધન અહીં લાંબો સમય એમનો રહી શકે નહીં એટલે અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ જશે ઓક્સિજન તરફ જશે કાર્બન છે એ પોઝિટિવ ચાર્જ ધારણ કરશે બરાબર ચલો HCH આ HCH અને H આ પોઝિટિવ અને વત્તા એ શું આવી ગયું H2O બરોબર એટલે આમાં કાર્બોકેટાઇન ની રચના થઈ બીજા તબક્કાની અંદર બરોબર ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો થઈ ગયો હવે શું થશે તો કે આ H C H આ H અહીંયા C આ H અહીંયા H આ પોઝિટિવ ચાર્જ છે હવે શું થાય તો કે જે તમારો બીટા કાર્બન હતો એના ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આવે કાર્બન તરફ આવે આ હાઇડ્રોજન તમારો દૂર થાય શેના તરીકે પ્લસ આ પોઝિટિવ ચાર્જ ધારણ કરી લેશે આ H આ C આ H સિંગલ ને બદલે ડબલ C આ H અને H વત્તા જે તમે ઉમેરો તો પ્રક્રિયામાં એ તમને પાછો નિબંધની અંદર મળી ગયો એનો મતલબ એમ કે ઈ આપણો ઉદ્દીપક હતો છે યાદ રહેશે તો રહેશે આ પ્રક્રિયા નિર્જલીકરણની પ્રક્રિયા છે આપણી પાસે બરોબર ત્યાર પછી આપણે આગળ આની ઉપર કામ કરવાનું છે આ નિર્જલીકરણની વાત થઈ ગઈ બરોબર ઓકે એક આનો એમસીક્યુ છે એ કરાવી દઉં પહેલા ભેગો લાવ એમસીક્યુ નો પેપર લખાણ સંબંધિત નાની એવી દાખલી છે પેજ નંબર 343 જો શું આપ્યું નીચે દર્શાવેલા પેલું લો 11.6 નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનો જ્યારે પેલું આપ્યું છે HCl ને ZnCl2 બીજું આપ્યું HBr અને ત્રીજું આપ્યું SOCl2 સાથે પ્રક્રિયા કરે ત્યારે તમારી અપેક્ષિત નિપજોના બંધારણો દો તો સીધી સિમ્પલ વાત છે બે આલ્કોહોલ આપ્યા છે મતલબ બે ની કેટલાય પ્રક્રિયા તેના આરે હવે જો સીધી વાત છે HCl કરો તો Cl આવશે કે OH ને બદલે HBr કરો તો Br આવશે અને SOCl2 આપણે ભણી ગયા તમે બરોબર કે સારામાં સારો તમને હેલો આલ્કેન મળે એનાથી શુદ્ધમાં શુદ્ધ કે SO2 મળતું હોય પાછું બરોબર અને અહીંયા પાછો Cl આવી જાય ત્રણે ત્રણમાં ખબર પડી ગઈ હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ 11.7 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ
અને બ્યુટેન 1 ઓલ ની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયાની મુખ્ય નિપજનું અનુમાન કરો. અને કઈ નિપજ કીધું એને સ્પષ્ટપણે મુખ્ય નિપજ કીધું. જો શું આવ્યું પહેલું 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ 11.7 નંબર છે. 1 મિથાઇલ સાયક્લોહેક્સેનોલ ને આ સાયક્લો 1 ઉપર બે છે ને ઓલ છે અને મિથાઇલ તો અહીંયા લખી નાખું OH અહીંયા લખી દઉં CH3 બંને આવી ગયો એક નંબર ઉપર બરોબર. પછી વિચારવાની હોય છે બાપા 1 કોને આપવું તો એકને જ આપવાનું OH વાળાને નંબર 1 આપવાનું. આપણે IPC નામકરણમાં ભણી હવે આ કાર્બન તમે જો આ કાર્બનના કેટલા બંધ થયા ચાર. આ કાર્બન આલ્ફા કહેવાય કે ન કહેવાય OH વાળો કાર્બન આલ્ફા તો આ બીટો બીટો અને બીટો રેડી ચાલો અહીંયા તમને નિપજ અપાય મળશે. આપણે શું કરવાનું છે એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરવાનું છે. તમારે વાપરવો પડે અહીંયા સાંદ્ર H2SO4 રેડી ચાલો તો પહેલી શક્યતા અહીંયા આવો બીટા ઉપર રાખો તો શું થાય તમને ખબર અહીંથી OH દૂર થાય અહીંથી એક હાઇડ્રોજન તો થઈ ગયું ડબલ બંધ CH આ પહેલી શક્યતા. બીજી તમે ગમે એ બધું હાઇડ્રોજન દૂર કરો ને એટલે દ્વિબંધ બને કે ના બને આ કાર્બન ને આ કાર્બન બનશે એટલે આ કાર્બન ને તો શું થાય બીજી શક્યતા આ CH3 અહીંયા લખો તો પણ ભલે ને આ બધું ડબલ બંધ કરો તો પણ ભલે બંને વખતે એક જ થશે નિપજ ત્રીજી હું લખતો નથી. ચાલો મને મુખ્ય નિપજ કઈ કહેવાય તો તમે યાદ કરો આપણે આલુસેમનો નિયમ ભણતા આલુસેમ એલેક્ઝાન્ડર ઝેટસેવ બીટા વિલોપન ની અંદર એલેક્ઝાન્ડર ઝેટસેવ એટલે શું કીધું હતું કે જ્યારે એક કરતા વધારે બીટા કાર્બન હાજર હોય એવું કઈ હોય બરોબર શક્યતા બનતી હોય તમારે તો શું કરવાનું તો કે જેમાં C ડબલ બંધ C ની બંને બાજુ જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ એની નિપજનું પ્રમાણ વધુ. આમાં C ડબલ બંધ C ની આસપાસ આલ્કાઇલ સમૂહ ક્યાં વધારે છે પેલું બીજું આલ્કાઇલ સમૂહ ખબર પડે ને કે બીજામાં મને બીજામાં દેખીને આલ્કાઇલ સમૂહ પેલા ક્યાં આલ્કાઇલ સમૂહ દેખાડો આ C ડબલ બંધ છે આલ્કાઇલ સમૂહ ક્યાં છે આમ તો દેખ્યો તો આમાં આમ નો થાય વધારે એક થાય ને આ C ડબલ બંધ C અહીંયા આલ્કાઇલ સમૂહ એક આ તમે કદાચ ગણતો હોય આમાં તમે ગણો કાઈ નો થાય આલ્કાઇલ સમૂહ એક હોય ને એક તો થાય ખ્યાલ પડે. એટલે આ જે નિપજ મળે તમારી એ કઈ નિપજ મળે આ જે નિપજ મળે એ કઈ મળે ગૌણ નિપજ મળે તો ઈ જ થાય ને. ત્રીજી શક્યતા બે આ બે નામ એક જ થાય શક્યતા ત્રીજી ન કહેવાય નામ બે ના કેવા થાય તમે સમ ઘટકો બનાવો આડાવડું કરો નામ એક થવું જોઈએ કે નહીં બધા આમાં ઈ તમે આ બધું દ્વિબંધ લખો તો નામ તો ઈ જ બનાવજો જુદું થવાનું નથી. રેડી ચાલો પછી બીજું જે કોઈ તમને શું આવ્યું બ્યુટેનોલ આવ્યું કે આમાં લખ્યું તો બીજા નતા બદલી ગયું 2 મિથાઇલ આ હવે જો બસ કઈ વાત નહીં. અહીંયા શક્યતા વિચારો શું થાય OH અહીંથી એક અહીંથી તો શું થયું CH3 CH ડબલ બંધ અસુર આપણે નો આવે CH ડબલ બંધ CH2 બીજી શક્યતા અહીંથી આપણે છે તમે કહ્યું બીટા ઉપરથી થાય આ કાર્બન કેટલામાં થયું ગેમા અહીંથી પણ શક્યતા છે બરોબર તો શું થાય જો CH3 CH ડબલ બંધ CH અહીંયા CH3 આ હાઇડ્રોજન અહીંયા આવી જાય સાહેબ આવું કેમ થયું બરોબર. મેઈન વસ્તુ એ છે કે જે તે દિવસે એલેક્ઝાન્ડર આલુસેવે નિયમ આપ્યો ત્યારે તમને ક્રિયાવિધિ સમજાવી નથી. આ વસ્તુ કે ક્રિયાવિધિ ઉપર આવે કે અહીંયા તમે રાખો કાર્બોકેટાયન બરોબર તો 1 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય અને અહીંયા તમે રાખો કાર્બોકેટાયન તો કયો થાય 2 ડિગ્રી કાર્બોકેટાયન થાય. 1 ડિગ્રી કાર્બોકેટાયન કરતા 2 ડિગ્રી કાર્બોકેટાયન ની સ્થાયીતા કેવી થાય વધુ એટલે ડબલ બંધ અહીંયા બને. મુખ્ય હેતુ આનો નિયમનો આ છે. નિયમ હું છે એ તમને કીધું નથી તમને માત્ર ખાલી એવું છે આવું હોય તો આની નિપજની પ્રમાણ કેવું થાય વધારે. શા માટે આ નિપજ વધુ મળે એ વસ્તુ તમને સમજાવવામાં આવતી નથી. માર્કો નિકોનો અને પ્રતિ માર્કો નિકોનો નિયમ તમને સાબિત કરીને આપતા યાદ આવે
સેમ વસ્તુ આની અંદર પણ એ જ વસ્તુ આવે કે અહીંથી OH દૂર કરો, OH જાય એટલે આ કાર્બન ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ આવે, બરોબર? તો આ પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય ને, આ કાર્બન પોઝિટિવ ચાર્જ વાળા કાર્બન આ એક કાર્બન. જો અહીંયા કાર્બોકેટાયન લ્યો તો શું થાય? તો કયો કાર્બોકેટાયન થયા? દ્વિતીય. અને 1 ડિગ્રી કરતા 1 ડિગ્રી કાર્બોકેટાયન કરતા 2 ડિગ્રી કાર્બોકેટાયન ની સ્થાયી થવા તો એસ્ટેન્ડર ની અંદર મેં તમને વાત કરી. અને 2 ડિગ્રી કરતા 3 ડિગ્રી ની શક્યતા વધુ. એટલા માટે આ નિપજ છે મુખ્ય નિપજ આવે. એટલે નિયમની અંદર શા માટે એવું સમજાયું નથી? તમને ખાલી બીટા વિલોપનની એક જ પ્રક્રિયા આપી દીધું, આમાં આવું જ થાય. જો આ સિવાયના કોઈ પણ પ્રશ્ન હોય તો શક્યતા તમારી આખી આ સમજવા આવે છે. એ બીટા ઉપરથી દૂર થાય ને ગેમા ઉપરથી દૂર થઈ શકે ગમે, પણ જ્યાંથી થાય છે શક્યતા જેટલી મેક્સિમમ પોસિબિલિટી છે એટલી વિચારવાની. સમજમાં આવું છે કવિ? જેટલી મેક્સિમમ પોસિબિલિટી છે એ બધી પોસિબિલિટી વિચારવાની, સંયોજન બનાવવાનું અને જોવાનું શું કે C++ ની આસપાસ ક્યાં વધુ છે. વધુ એટલા માટે થાય કે ઈ કાર્બોકેટાયન બનતો હોય. જો તૃતીય કાર્બોકેટાયન તો હજી એક ઉપર આવે કે ના તો વધુ વિચાર સમૂહ થાય ને. બસ આ બધી એને ખાલી તમને શોર્ટકટ મેથડ સમજાય. શું સમજાયું? હું તમને ખાલી એટલું જ કહું કે પેરોક્સાઇડમાં માઈનસ હોય, હું કામ હોય એ ના સમજાવું તો ક્યારેક એની જરૂર પડે તો શું કરવાનું? ખ્યાલ પડે છે? સેમ વસ્તુ આપણે જ્યારે બીટા વિલોપન વેધર માત્ર ખાલી આપણે એવું જ કહેવામાં આવ્યું હતું. શું કહેવામાં આવ્યું હતું? કે C++ ની બે બધું જે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ એનું નિપજનું પ્રમાણ વધુ. હુકામ એનું નિપજનું પ્રમાણ વધુ, એની ક્રિયાવિધિ આપી નથી, બરોબર? એટલે અહીંયા નિપજ તમને મુખ્ય કઈ મળશે? આ, બરોબર? અને આ કઈ મળશે? ગો. તમારે ક્રિયાવિધિ સમજવાની કોઈ જરૂર નથી. તમારે ખાલી શું જોવાનું? શક્યતાઓ જોઈ લેવાની. જ્યાં શક્યતાઓ હાઇડ્રોજન એક તો અહીંથી હોય તો ફાઇનલ છે. બીજો જ્યાંથી H નીકળતો હોય બધી જગ્યાએથી H કાઢી નાખવાનો અને શક્યતા વિચાર લેવાનો. C++ ની બે બદલ અહીંથી તમે કાઢી નાખો અને કાઢો તો શું થાય? સમજમાં આવે આખી વસ્તુ. એટલે આ પ્રમાણે તમારે કામ કરવાનું. એટલે તમારે એલેક્ઝાન્ડર આલુસેવનો નિયમ જે લાગુ પડી જાય. રેવડી? ઓકે, ચાલો. ત્યાર પછી એક પ્રક્રિયા એક જોઈ લઈ છે ને. ચાલો, શું આપ્યું ત્યાર પછીનું? ઓક્સિડેશન પ્રોસેસ નંબર 4. 4 નંબરમાં આપણે કીધું છે ઓક્સિડેશન. કોનું ઓક્સિડેશન કરવાનું છે? આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું છે. સમજો, બહુ સિમ્પલ અને સાદી વસ્તુ છે. જેમ નિર્જલીકરણ કીધું ને એમ જ આ કરવાનું છે ઓક્સિડેશન તમારે. પણ એના માટે કોણ વપરાય તમને ખબર હોય ને બહુ સરસ રીતે. મારે તમને કહેવાની જરૂરિયાત નથી. આ તમારો આલ્કોહોલ હોય આ રીતે 3 જગ્યાએ હાઇડ્રોજન હોય. સપોઝ કે હું લખતો નથી, બરોબર? પછી ડિપેન્ડ ઉપર એના ઉપર આધાર રાખે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ઉપર આવું હોય તો આની અંદર સિમ્પલ અને સોબર. જ્યારે તમે ઓક્સિડેશન કરો છો ત્યારે એક જ કામ થાય. એક હાઇડ્રોજન અહીંથી, એક હાઇડ્રોજન એના બાજુના ઉપર. અહીંયા આલ્ફા બીટો કઈ આવતું નથી. તો બાજુનો તમે જે કહો આલ્ફા કહો તો આલ્ફા, બીટો કહો બીટો, જે આવે એની બાજુના કાર્બન સીધો કોણ નીકળી જાય? હાઇડ્રોજન નીકળી જાય અને સીધું આ એસિડ ની રચના થઈ જાય. C++ ઓની રચના થઈ. કીટોન નથી કરી ખમાય કાઈ નથી મૂક્યું એટલે તમને કીટોન લાગે. સમજમાં આવી? કીટોન ન બની જાય સીધો. રેડી? એટલે આ પ્રમાણે ઓક્સિડેશન કરો તો નિપજ તમને મળે. અહીંયા કોનો ઉપયોગ કરવો પડે? આપણે ઓક્સિડેશન કરતા પદાર્થનો, બરોબર? ઓક્સિડેશન કરતા ઘણા બધા હોય. KMnO4, K2Cl2O7, H2SO4 આ બધા કેવા છે? ઓક્સિડેશન કરતા પદાર્થો છે કે જે પોતે શું કરે? ઓક્સિડેશન બીજા પદાર્થનું કરે. હવે જનરલી તમે કોઈ પણ પદાર્થનું ઓક્સિડેશન કરો કોના વડે કરો છો? આ બહુ મુખ્ય બાબત છે. તમે ઓક્સિડેશન કરો છો પણ કોના વડે ઓક્સિડેશન કરો છો? આ બાબત અગત્યની છે. આગળ જે આપણે પ્રક્રિયા ભણતા હતા બસ એ જ પ્રક્રિયા છે. આપણે ભણતા હતા કઈ? રિડક્શન પ્રક્રિયા ભણતા હતા અને આલ્કોહોલ બનાવતા હતા. હવે ઊંધું કરવાનું છે. તમે જેનું રિડક્શન કરીને આલ્કોહોલ બનાવતા હતા એનું ઊંધું કરતું આવવાનું એટલે એનું ઓક્સિડેશન થતું આવે. જેનું તમે કરતા હતા એ તમને ક્યાં મળશે? નિપજ તરીકે મળશે. યાદ કરવાનો પ્રયત્ન કરો. અને ઘણા બધી પ્રક્રિયામાંથી બનાવ્યું. કાર્બોનિલ સંયોજનમાંથી બનાવતા હતા. આલ્ડીહાઇડ કીટોન રિડક્શન કરીને એસિડ અને એસ્ટર માંથી બનાવતા હતા. બસ આ જો તમે કરશો ઓક્સિડેશન એટલે આલ્ડીહાઇડ કીટોન ને એસિડ ના બધા પાછા બનશે. ખ્યાલ પડે? સમજો કહું છું વસ્તુ ઈ જ ઓલું રિડક્શન હતું, આ ઓક્સિડેશન. તમને બહુ સારી રીતે ખબર છે કે આ બે પ્રક્રિયાઓ તદ્દન વિરોધી પ્રક્રિયાઓ છે. બે પ્રક્રિયા છે, બે તદ્દન વિરોધી પ્રક્રિયા છે. ઓકે, હું પહેલા માત્ર તમને અહીંયા એક વાત કરું છું કે CH3 શું છે? અહીંયા
આ CH2 અને OH છે. આનું ઓક્સિડેશન હું કરું છું. જો આનું ઓક્સિડેશન KMnO4 વડે હું કરું, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે, તો આલ્ડીહાઇડ મળે ખરી પણ તમને જોવા મળે નહીં. શું પ્રક્રિયા થઈ તમને ખબર છે બહુ સારી રીતે? અહીંથી આ થાય તો શું થયું જોવાય? CH3 આ કાર્બન, આ એની હારે હાઇડ્રોજન, ઓક્સિજન ના ડબલ બંધ થાય કે ના થાય? નથી ખબર પડતી? થાય ને? આ આલ્ડીહાઇડ પણ તમને જોવા મળે નહીં. ફર્ધર પાછું આનું શું કરવાનું? ઓક્સિડેશન. મેં તમને આગળ એક વખત કીધું હતું કે આલ્ડીહાઇડ નું જ્યારે ઓક્સિડેશન કરો ત્યારે એક વાત ધ્યાન રાખવાની કે એ કોઈ પ્રકારના બંધ તૂટતા નથી, માત્ર કાર્બન અને હાઇડ્રોજન ની વચ્ચે કોણ દાખલ થાય છે? ઓક્સિજન. તો અહીંયા બનશે CH3 C ડબલ બંધ O કાર્બોક્સિલિક એસિડ. તમે કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કરીને આલ્કોહોલ બનાવ્યો હતો. મેં તમને ઇન શોર્ટ સીધું સમજાવ્યું. આમ કરી નાખો તોય બની જાય. અને બે પ્રોસેસ આવતી છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોજન રિડક્શન કરો અને પછી જલોની બંધ બનાવો. આપણે આ વસ્તુ તમને બતાવી ગયા. આ ઈ જ છે. તમારે બે પ્રક્રિયા યાદ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એક સમજેલી હોય તો આ બધી તમને બેઠે બેઠી આવડે. એ કોઈ કઈ બાકી કરવી પડે એવી છે નહીં, પણ મગજ ચલાવવું પડે. ઓકે, હવે માનો કે સર આપણે આલ્ડીહાઇડ નિપજ જોતી હોય તો શું કરવું પડે? કઈ નિપજ જોતી હોય તો? આલ્ડીહાઇડ નિપજ જોઈતી હોય તો શું કરવું પડે? જો તમારે આલ્ડીહાઇડ ને નિપજ સ્વરૂપે જોતી હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરવો પડે. કોને વાપરવો પડે? નિર્બળ ઓક્સિડેશન કરતા. નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરો તો તમારું કામ થાય. માનો કે તમારી પાસે આ CH3 CH2 OH, આનું ઓક્સિડેશન કરું CrO3 વડે. કોના વડે? CrO3. આને કહેવાય ક્રોમિક એનહાઇડ્રેટ. શું કહેવાય? ક્રોમિક એનહાઇડ્રેટ. ક્રોમિક એનહાઇડ્રેટ એટલા માટે આને કહેવામાં આવે છે કારણ કે આ H2CrO4 આને ક્રોમિક એસિડ કહેવાય. શું કહેવાય? ક્રોમિક એસિડ. આમાંથી પાણી દૂર કરો એટલે કહેવાય ક્રોમિક એનહાઇડ્રેટ. તમને યાદ હશે એસિડિક એનહાઇડ્રેટ આપણે આમ જ બનાવતા. એસિડિક એસિડ ના અણુ જોડવાના, પાણીનો અણુ દૂર કરવાનો, શું બને? એસિડિક એનહાઇડ્રેટ. શેના માટે કહેવાય? ક્રોમિક એનહાઇડ્રેટ. ક્રોમિક એનહાઇડ્રેટ વડે કરશો તો તમને એસિડ નહીં મળે, મતલબ એક જ વખત ઓક્સિડેશન થશે. કેમ થશે તમને ખબર છે? અહીંથી H, અહીંથી H, બે હાઇડ્રોજન. ઓક્સિડેશન નો મતલબ ઈ થાય ને હાઇડ્રોજન દૂર થાય અથવા ઓક્સિજન ઉભે થાય, મતલબ થાય ને. અહીં ખાલી શું કરવાનું? હાઇડ્રોજન દૂર કરવાનું છે. અહીંથી બનશે CH3 C ડબલ બંધ O અને H. આ પ્રમાણે તમારું કામ થશે. જો તમારું સેકન્ડરી આલ્કોહોલ હોય, કયો આલ્કોહોલ હોય? સેકન્ડરી આલ્કોહોલ હોય અને તમે માનો કે રિડક્શન કરો, આ વસ્તુ આપણે બહુ સારી રીતે ભણી ગયા છીએ, બરોબર? તો શું થશે? તો કે અહીંથી H જશે અને અહીંથી H જશે, બરાબર ને? H કાર્બન બધો કાર્બન બદલાવતો, જે કાર્બન અને ઓક્સિજન જે H કાર્બન ઉપર થાય છે બધું, બરોબર? તો તમને બનશે બરોબર 3 ડિગ્રી જે તમારો છે પ્રક્રિયા આપશે નહીં, કારણ કે એની પાસે આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા કેવા કાર્બન, એની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, બરોબર? હવે જો આ જે પ્રક્રિયા જે તમે કરો છો એમાં CrO3 ને બદલે તમે PCC નો ઉપયોગ કરી શકો. કોનો ઉપયોગ કરી શકો? PCC. હવે PCC શું છે ખબર છે? તો કે આ પેરિડીન, તમને કદાચ મેં થોડું એક વખત બતાવેલું છે. આ પેરિડીન તમારે પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ અને CrO3 સાથે. આનું સંકીર્ણ સંયોજન છે આ ત્રણેયને તમે જોડો એટલે અહીંયા કંઈક આવું બને. અહીંયા N, આ બંને અહીંયા H આવી ગયો, આની પર કેવો ચાર્જ આવી ગયો? H જોડાણો એટલે, અને અહીંથી H છૂટો પડે કેમ છૂટો પડે? પ્લસ. એટલે અહીંથી પોઝિટિવ ચાર્જ આવે, ઇલેક્ટ્રોન યુગ્મ નીકળી જાય, બરોબર? હવે આ જે હોય ને હકીકતે આ પ્રમાણે હોય. Cr ડબલ બંધ O ડબલ બંધ O અને ડબલ બંધ O. આ બંધ તૂટે અને આની હારે કોણ જોડાઈ જાય? Cl. એટલે આની સાથે જોડાયેલો હોય આવી રીતે આ પ્રમાણે Cr ડબલ બંધ O ડબલ બંધ O, પછી અહીંયા આવે O અને આ Cl. આ આખા ઉપર કેવો ચાર્જ આવી જાય? બધા ઉપર માઈનસ. આ કેવો છે? પ્લસ. આ માઈનસ. આ આખું સંયોજન આને કહેવાય પેરિડીનિયમ ધનાયન છે ને, પેરિડીનિયમ ક્લોરોક્રોમેટ.
પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ આ સારામાં સારો ઉદ્દીપક છે આલ્ડીહાઇડ બનાવવા માટે. સોરી ફોર ધેટ. આલ્ડીહાઇડ અથવા તો કીટોન બનાવવા માટે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ છે એ બનાવવા માટેનો સારામાં સારો અત્યારે ઉદ્યોગોની અંદર જો કોઈ ઉદ્દીપકને વાપરવામાં આવતો હોય તો એ ઉદ્દીપક કોણ છે? તમારો પીસીસી, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે. હવે ક્વેશ્ચન એ છે કે ભાઈ સર 3 ડિગ્રી આલ્કોહોલ નું ઓક્સિડેશન થતું નથી. જો તમે પ્રક્રિયા પરિસ્થિતિ ઊંચી રાખો, શું રાખો? તમે પ્રક્રિયા પરિસ્થિતિ ઊંચી રાખો, ખૂબ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થોનો ઉપયોગ કરો તો અહીંથી કાર્બન કાર્બનના બંધ તૂટે અને તમને નાના એસિડ મળે. આની અંદર જે એસિડ છે કાર્બન કાર્બન બંધ તૂટે એટલે પૂરું થયું. એસિડ તમને મળશે, કેવા મળશે? નાના કાર્બન વાળા એસિડ મળશે. હું આ કાઢી નાખું. આ તો ભણી નથી ગયા આપણે. ના પાડશો તો હું પૂરું તો કરવું જ પડશે મારે. બીજો વિકલ્પ તો છે નહીં મારી પાસે. તો CH3C અહીંયા CH3 અહીંયા શું આવશે? OH અહીંયા આવશે CH3. શું કરવાનું ખબર છે? પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવાનું. કેવો? પ્રબળ. તાપમાન દબાણ કેવું રાખવાનું? ઊંચું. એટલે અહીંથી OH અને અહીંથી H માઈનસ H2O. બરોબર? એટલે શું થાય છે? તો ખાસ અહીંયા આવશે CH3 અહીંયા C અહીંયા CH3 અહીંયા આવશે ડબલ બોન્ડ CH2. રેડી? હવે અહીંયા કરવાનું ઓક્સિડેશન. હવે જો ઓક્સિડેશન આનું કેમ થાય? આ ડબલ બોન્ડ તૂટે, માત્ર ને માત્ર ઘટે એટલા ઉમેરા છે ઓક્સિજન, બીજું કાંઈ ઉમેરવાનું નથી. તો પહેલા તમે ઓક્સિજન ઉમેરો તો શું થાય? જો અહીંયા CH3 C ડબલ બોન્ડ O અને CH3 વત્તા શું વધ્યું? CH2 ને. તો આમ લખાય નહીં. જો તમે ખાલી ઓક્સિજન એડ કરવા જ આપણે લખાય કે નહીં? સોરી, ડબલ બોન્ડ O અને H. રેડી? આ બને ના બને? CH2 ની અંદર એડ કરવું. પહેલા ખરેખર શું થાય ખબર છે? પહેલા આલ્ડીહાઇડ બને, આલ્ડીહાઇડ નું પાછું શું રૂપાંતર થાય? એસિડ. સમજ આવી આ કેવા? બરોબર. આનું ફર્ધર ઓક્સિડેશન કરવાનું. કેમ કરવાનું? ફર્ધર ઓક્સિડેશન કરવાનું. ફર્ધર ઓક્સિડેશન કરો એટલે આ CO2 અને વત્તા મતલબ ખૂબ પ્રક્રિયા પરિસ્થિતિ તમે ઊંચી કરો. તમારે ટેક્સ્ટ બુકમાં કે નથી આપ્યું, માત્ર લખાણ આપ્યું છે કે ખૂબ પ્રક્રિયા પરિસ્થિતિ ઊંચી તમે રાખો તો ખૂબ પ્રક્રિયા પરિસ્થિતિ ઊંચી કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈને આલ્કીન બને. પછી તમારે ઓક્સિડેશન કરવાનું. બરોબર? જે કાર્બન તૂટ્યો છે ને ઈ કાર્બનનો એસિડ બનાવવાનો. શું બનાવવાનો? ઈ કાર્બનનો એસિડ. પછી એનું પાછું કન્વર્ઝન કરવાનું એટલે CO2 અને H2O માં રૂપાંતર પામે. મતલબ નાના કાર્બન સંખ્યાવાળા એસિડ છે તમારા બને. જો તૃતીયક આલ્કોહોલમાં ઊંચી પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવામાં આવે તો. હવે નીચે તમને 3 રિએક્શન આપી છે. જો અમારી પાસે જગ્યા નથી પણ ખાલી એમને કહી દઉં છું પણ તમને સમજાય છે કે કોપર ઉદ્દીપક અને 573 કેલ્વિન તાપમાને જો એની પ્રક્રિયા કરવામાં આવે તો વસ્તુ આ જ છે. ખાલી જો કોપર ઉદ્દીપક 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો પ્રાથમિક આલ્કોહોલની તો તમને આલ્ડીહાઇડ મળશે. દેખાય છે? જો કોપર ઉદ્દીપક અને 573 કેલ્વિન તાપમાન દ્વિતીયક આલ્કોહોલમાં વાપરો તો તમને કીટોન મળશે અને તૃતીયકમાં મેં તમને કીધું એમ આ પહેલો તબક્કો મળશે. જો C ડબલ બોન્ડ વાળો પાણીનો અણુ દેખાય છે એમાં. આ જ વસ્તુ તમને આપવામાં આવી છે, બીજું કઈ છે નહીં. તો આ તમે જનરલી જો તો આ ચારે ચાર પ્રક્રિયા જે આપણે ભણ્યા છીએ એ ચારે ચાર પ્રક્રિયા ઓલરેડી આપણે ભણી છે. એ કોઈ બાકી છે નહીં. આ પ્રક્રિયા આપણે ભણ્યા પણ આપણે કેમ ભણ્યા છે? ઊંધી ભણ્યા છે. આપણે કીધું છે એસિડ છે એમાં રિડક્શન કર્યું, આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ માંથી કરીને આલ્કોહોલ. આ પણ આપણે બધું કીધું છે. આલ્ડીહાઇડ માંથી પ્રાથમિક આલ્કોહોલ બને એવો, કીટોન માંથી દ્વિતીયક આલ્કોહોલ બને. યાદ આવે છે? બરોબર? તો આ બધું કામ છે આપણે જનરલી કરેલા છે. અને યાદ કરો પાછું એસિટોન માંથી 3 ડિગ્રી આલ્કોહોલ બન્યો. યાદ આવે છે? એસિટોન માંથી શું બન્યો હતો? પાછું 3 ડિગ્રી આલ્કોહોલ નું ઓક્સિડેશન કર્યું એટલે એસિટોન બને. તો આ બનવો જોઈએ તો આમ થાય. આટલું ખાલી વિરોધાભાસ એક યાદ રહે એટલે બાકીનું બીજું તમને સેકન્ડ ઓટોમેટિક યાદ રહી જાય. એમાં ક્યાંય નવું કંઈ ગોતવા જવાનું થતું નથી. તમને ખ્યાલ પડવો જોઈએ. સમજમાં આવે છે? જે ચારે ચાર પ્રક્રિયા કરી ચારમાંથી કોઈ પ્રક્રિયા નવી નથી આપણા માટે. રેડી? ચાલો અહીં સુધી આજના માટે રાખીએ આપણે.